मधुराधिपतेर अखिलम मधुरम। मधुराष्टक में भी कहा ना महाप्रभु जी ने, मधुरा अधिपति, मधुराधिपति। तो मधुरा कौन है? तो कि राधा ही मधुरा है। इसलिए कहा राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण, और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण में रहेलू माधुर्य ए ज राधा जी। આપણે પણ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ બોલીએ, એમાં જે શ્રી છે એ રાધા છે। નિરાકાર બ્રહ્મના ઉપાસક સુખદેવજી છે। જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા છે અને વનમાં જઈને ધ્યાન લગાવી સમાધિમાં એ પરમ જ્યોતનું ध्यान ધરે છે। વ્યાસજીને થયું કે મારા ભાગવતનો શ્રેષ્ઠ અધિકારી તો મારો પુત્ર સુખદેવજી છે અને એને નિરાકાર બ્રહ્મમાં આસક્તિ થઈ છે, પરમ જ્યોતિનું ધ્યાન ધરે છે। શું કરું કે એને ભાગવતમાં રસ આવી જાય, એને કૃષ્ણમાં પ્રેમ આવી જાય। યુક્તિ કરી, રોજ પોતાના શિષ્યો જ્યારે વનમાં ફૂલો છૂટવા માટે જાય પૂજા માટે, એટલે ભાગવતના શ્લોકો શીખવાડી દીધા અને કહ્યું કે જ્યારે ફૂલો છૂટતા હો ત્યારે આ શ્લોકોનું ગાન કરજો। મનમાં વિચાર થયો કે એકવાર ભાગવતના શ્લોક સુખદેવજીના કર્ણમાં પડી જશે ને, અને ભાગવતમાં પ્રીતિ થઈ જશે। અને રોજ સવાર પડે એટલે શિષ્યો નીકળે છાબ લઈને ફૂલો માટે ચૂંટવા માટે, અને ફૂલો વનમાં જાય ને ફૂલોને ચૂંટતા જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરતા જાય। તમે જે જ્યોતનું ધ્યાન કરો છો એ જ્યોતનો પ્રકાશ જેનામાંથી આવે છે એ ભગવાન છે। આ શ્લોક ક્યાંનો છે? તો કહું ભાગવત। મને ક્યાં મળશે? તમારા પિતાને ત્યાં। અને દોડતા સુખદેવજી વ્યાસજી પાસે આવ્યા, ચરણોમાં બેઠા અને વિનંતી કરી કે મને ભાગવત ભણવું છે। પરીક્ષિત સુખદેવજીને જોઈને વ્યાસજી કહે છે કે હું તમારી જ પ્રતીક્ષા કરી રહ્યો છું, ક્યારે તમે આવો અને આ ભાગવતની ધરોહર હું તમને સુપ્રત કરી। આમ સ્વયં સુખદેવજીએ ભાગવતનું અધ્યયન કર્યું છે। આગળ પરીક્ષિત મહારાજ સૃષ્ટિ વિષયક પ્રશ્નો કરે છે, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે અને સર્જનનું વર્ણન કરવામાં આવ્યું। ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, ચારે બાજુ જોવા લાગ્યા કે હું આવ્યો ક્યાંથી? ચારે તરફ જલ છે। વર્ણમાળાનો 16મો ને 21મો અક્ષર સંભળાયો ધ્યાનમાં, ત અને પ। તપ તપ તપ, એમ પણ પાણીમાં પરપોટા ફૂટે ને તો કેવો અવાજ હોય? તપ 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 તપ। 16મો ને 21મો અક્ષર। બ્રહ્માજીને થયું કે ભગવાન તપ કરવાની આજ્ઞા કરી રહ્યા છે અને તપ કરવા માટે બિરાજમાન થયા, પરમાત્મા પ્રગટ થયા છે। અનેક પ્રકારની સૃષ્ટિના સર્જન અને આદિને વર્ણન કરવામાં આવ્યા અને અહીંયા 4 શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો। જ્યાં 18,000 શ્લોકોનો વિસ્તાર છે ને, ત્યાં 4 શ્લોકમાં સર્વપ્રથમ ભગવાને બ્રહ્માજીને સંભળાવ્યું છે। એટલે કે ભાગવતના આદિ વક્તા એ ભગવાન પોતે છે। ભગવાને બ્રહ્માજી આ રીતે નારદજી શરદકુમારોને નારદજીને સંભળાવ્યું। આખીની પરંપરા છે અને છેક સુતજી સુધી એ ભાગવતની પરંપરા પહોંચી છે। 4 શ્લોકમાં બ્રહ્મ, જીવ, જગત અને માયા વેદાંતના 4 શબ્દો છે અને ભગવાન બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા બોલ્યા। ब्रह्मा जी को उपदेश देते हैं, अहम ईव अग्रे, जब कुछ नहीं था तब मैं था, જ્યારે બધું જ છે તો હું જ છું અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ। આજ બ્રહ્મનું સ્વરૂપ છે। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઈશાવાસ્યમ ઇદં સર્વમ યત્કિંચિત જગત્યામ જગત। ઈશોપનિષદ સમગ્ર ઈશનો આવાસ છે। બ્રહ્મ જ સમગ્ર સૃષ્ટિ રૂપે પરિણમિત થાય છે। આપણે ત્યાં એટલે મહાપ્રભુજીએ જગતને પણ સત્ય માન્યું છે। માયાવાદમાં જગત મિથ્યા એમ કહેવામાં આવે છે। મહાપ્રભુજી બ્રહ્મ સત્યમ જગત સત્યમ, કારણ કે કાર્ય કારણ અભેદાત, જો એને પ્રગટ કરનારો પરમાત્મા સત્ય હોય તો સત્યમાંથી અસત્યનું પ્રાગટ્ય કેમ થઈ શકે?
બ્રહ્મ જો સત્ય છે તો સૃષ્ટિ અસત્ય કેમ હોઈ શકે? ભગવાન મહાપ્રભુજી જગત અને સંસાર બંનેને જુદા કરીને ગણાવે છે. આજે સૃષ્ટિ દેખાય છે એ બ્રહ્મ દ્વારા સર્જિત છે, પણ અહમતા મમતા રૂપી જે સંસાર પ્રગટ કર્યો છે એ માણસે પોતાના મોહથી પ્રગટ કર્યો છે, અને એ મિથ્યા છે. મિથ્યા એને કહેવાય જે નાશવંત હોય, સત્ય એને કહેવાય જે શાશ્વત હોય. તો પ્રશ્ન કર્યો કે જગત તો પહેલા નહોતું, આજે છે અને ફરી નહીં રહે, તો તમે એને સત્ય કેમ કહો છો? તો કે એનો જન્મ અને નાશ નથી, ભગવાન જ આવિર્ભૂત થાય છે અને ભગવાન જ પોતાનામાં તિરોધાન કરી દે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી એ જ ક્રીડા કરી રહ્યું છે. સોનું હોય ને વીંટી કુંડળ બંગડી બધું બનાવો છે તો સોનું જ. એમ એ જ પરમાત્મા જુદા જુદા રૂપે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુદા જુદા રૂપે એ જ ભાસી રહ્યો છે. આગળ 4 શ્લોકમાં ભગવાને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો છે. દશવિધ લીલાઓનું વર્ણન આવ્યું. દ્વિતીય સ્કંદમાં તૃતીય સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી ભગવાનની જે 10 પ્રકારની લીલાઓ છે એનું વર્ણન આવ્યું. અને વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. તૃતીય સ્કંદથી પ્રારંભ થશે સર્ગ લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ઉતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ભગવાનની 10 પ્રકારની લીલાઓ છે. 10 લીલાયુતમ સદા સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ. એમ મહાપ્રભુજી સુબોધનીમાં વંદન કરે. 10 લીલાયુત, આ 10 પ્રકારની લીલાઓનું વર્ણન 3જા સ્કંદથી શરૂ થશે અને 12મા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ થશે. તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે. સર્જનમ સર્ગ. 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. મહાપ્રભુજીએ 2 પ્રકારના સર્ગ બતાવ્યા, દૈવી સર્ગ અને આસુરી સર્ગ, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. ગીતાજીમાં પણ જે વાત કરી, બંને પ્રકારના સ્વર્ગની, દૈવી અને આસુરી. એટલે કે સીધા સાદા શબ્દોમાં બતાવું તો દુનિયામાં ક્યારે બધા બગડી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા સુધરી જવાના નથી. દૈવી પણ છે ને આસુરી પણ છે. અને મહાપ્રભુજીએ તો 3 પ્રકારની સૃષ્ટિ બતાવીને. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામના ગ્રંથમાં પ્રવાહી સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પુષ્ટિ સૃષ્ટિ. મહાપ્રભુજી સમજાવે છે મનમાંથી ભગવાનના પ્રવાહી સૃષ્ટિનું સર્જન છે. એટલે કે જે એમ કે મારા તો મનમાં આવે હું કરું, સમજી લેવું કે આ પ્રવાહી સૃષ્ટિ ભગવાનના મનમાંથી પ્રગટ થયો. સંસાર ચલાવવા માટે જ ભગવાને આ સૃષ્ટિને પ્રગટાવી. એમને ગમે તેટલા લોજિક આપો, સમજાવો, પણ એમને ધર્મ સમજમાં ના આવે. આપવામાં વિવેક રાખતો નથી. પણ આપણા મહાપ્રભુજી કેવા કલ્પ વૃક્ષ છે. શ્રી વલ્લભ કલ્પ ધ્રુવ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલે. એ આપે છે તો તમારું અહિત થાય એવી વસ્તુ તમારા સુધી પહોંચવા જ નહીં દે. વિદુરાણી મનમાં મનોરથ કરે છે કે પ્રભુ મારા ઘરે પધારે તો કેવું સારું. અને પ્રભુનું તો રથ ગડગડ કરતો આગળ વધી ગયો. દુર્યોધન સભામાં બેઠો છે અને પરમાત્મા આવીને ત્યાં ઉભા રહ્યા અને સમજાવવા લાગ્યા કે દૂત બનીને આવ્યો છું, દુર્યોધન માની જા, કોઈનું ભલું નહીં થાય યુદ્ધથી. તને ન ગમતા હોય એવા 5 ગામ જેમાં કાંઈ ઉગતું ન હોય, પાકતું ન હોય, સાવ બંજર જમીન હોય, એવા 5 ગામ આપી દે. હું તને ખાતરી આપું છું પાંડવોને હું મનાવી લઈશ અને યુદ્ધ ટળી જશે, બચી જશે. પણ જેની બુદ્ધિ બગડી હોય ભગવાનનું નામ આવે. જેની બુદ્ધિનો નાશ જ થવાનો હોય એ ભગવાનની વાતને પણ સ્વીકારવા તૈયાર થતો નથી. અને દુર્યોધન એમ કહે છે કે સોયની અણી ઉપર, નોક ઉપર જેટલી જગ્યા છે એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપું. તો પરમાત્માએ કહ્યું તો થઈ જવા દે યુદ્ધ. અને પ્રભુ જવા લાગ્યા અને દુર્યોધન કહે પણ ભોજન કરીને તો જાઓ.
પ્રભુ કે બે અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને ક્યાં મારે ભોજનનો અભાવ હોય. આ બે અવસ્થામાં થાય. નથી તું મારો પ્રિય અને નથી મારે ભોજનનો અભાવ. મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. આપણે ત્યાં ગમે તેના હાથે ખાવાની પણ ના કહી. આપણા શાસ્ત્ર એમ કહે છે કે જે હાથથી ક્યારે પ્રભુના સંસ્પર્શ થયા નથી, જારી ભરાઈ નથી, ક્યારે કોઈ માળા ફેરવાઈ નથી, કોઈ સેવા કાર્ય થયા નથી, એ હાથને શાસ્ત્રએ મળદાના હાથ કહ્યા. શાસ્ત્ર એમ કહે કે આ તો મળદાના હાથ. જીવત જૈસે પ્રેત, આપણે તો કીર્તન સાહિત્યમાં આવે છે. અને જે મળદાને અડીએ તો નાવા જવું પડે, એના હાથમાંનો અન્ન ખવાય નહીં. એમ આપણે ત્યાં એટલે વિવેક રાખતા કે ગમે તેના હાથનું લેતા નહીં. કારણ કે જે હાથ ક્યારે મારા ઠાકોરજીના ઉપયોગમાં નથી આવ્યા એ તો મળદાના હાથ જેવા છે. એટલે કહું તારે ત્યાં ભોજન સંભાવ નથી. એટલે એટલા માટે જેણે મરજાદ લીધી હોય, જે ઠાકોરજીને ધરીને જ લેતા હોય, જે આચાર વિચારમાં રહેતા હોય અને ક્યાંય કોઈનું લેતા ન હોય, એને પરાણે શરમમાં નાખી આપણી લૌકિક ખુશી માટે ક્યારે પણ એના નિયમો તોડાવતા નહીં. જે ધર્મ કરે છે એને કરવા દો ને. લોકોને બીજાના નિયમો તોડાવવામાં ખબર નહીં શું મજા આવે. ખવડાવવા જોઈએ તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને જમાડો ને. પણ ના, આપણે તો જેને નિયમ લીધો ને એને જ જમાડીને છોડીએ. પાછા એમાં લૌકિક પેલા શરમમાં શું, તમે કઈ મોટા ભગત થઈ ગયા, અમે કઈ ખરાબ છીએ, અમારે ઘેર નથી જમતા, નામ તો આ કોઈને ખરાબ કે સારા બતાવવાની વાત જ નથી. આ તો એક ભક્તનો સંકલ્પ છે, જે મહાપ્રભુજીની આજ્ઞા છે કે સર્વ સમર્પિતમ ભક્ત્યા અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત. આદિ અનેક પ્રકારની આજ્ઞાઓ છે. જે અસમર્પિતનો ત્યાગ અને જેણે કર્યો છે એનું સન્માન કરો, એનો આદર કરો, એના માટેની વ્યવસ્થાઓ કરો. આપણી તકલીફ એ છે, બીજા ધર્મમાં જો કોઈ વ્રત કરે, ઉપવાસ કરે અમુક દિવસ સુધી, તો એનો વરઘોડો કાઢીને સન્માન કરે કે આણે આટલું તપ કર્યું. અને આપણે તો કોઈ નિયમ લે એટલે બિચારો ગયો. વારે ઘડી એને સંભળાવી જ્યાં સુધી શરમમાં નાખી એનો નિયમ તોડાવી ન દઈએ ને ત્યાં સુધી આપણને હાંસ ના થાય. શા માટે? આટલી મેચ્યોરિટી નહીં આપણને. આપણે નથી કરી શકતા, પણ જે કરી રહ્યું છે એને તો પ્રોત્સાહિત કરો, એની તો વ્યવસ્થા કરો કે ના અમારી લૌકિક ખુશી માટે તમારો ભગવત નિયમ તોડતા નહીં હો. તમે જે નિયમ લીધો છે, તમે જે ધર્મ પાળો છો, અમે તો નથી કરી શકતા, પણ તમે કરો છો ને તો અમે તમને સાથ આપીશું, સહયોગ આપીશું. તમે કહો તો હવેલીમાંથી પાછળ લાવી દઈએ, તમે કહો તો ફરાળનું કરી દઈએ, તમે કોઈ વ્યવસ્થા કરી દઈએ, પણ તમે અમારા માટે તમારો નિયમ તોડતા નહીં. કારણ કે આપણા લૌકિક ખુશી માટે કોઈનો આધ્યાત્મિક નિયમ તોડાવવો એ પણ અપરાધ છે, દોષ છે. અને ક્યારે પણ કોઈ પણ ધર્મ કરતું હોય અને આપણે એને જાણતા ન હોઈએ, સમજતા ન હોઈએ, એની આપણને ખબર ન હોય, તો એ જાણ્યા વગર ક્યારેય નિંદા એમની નહીં કરે. અને આપણને વસ્તુની ખબર નથી, આપણે વસ્તુને જાણતા નથી. એટલા માટે ધર્મશાસ્ત્રોમાં પણ તમે જ્યારે શાસ્ત્રને જાણતા નથી, વાંચતા નથી, એટલે ભગવાનની પણ કોઈ પણ લીલા માટે ભગવાન સામે દોષની આંગળી ચીંધવી નહીં. અને તમે એનું પાછળ લોકો એમ કે એવું ક્યાં લખ્યું છે? બધે લખ્યું છે, તે કેટલું વાંચ્યું છે? પાછળ લોકો ક્યાં લખ્યું છે? બધે જ છે. આપણે વાંચતા નથી, કારણ કે આપણે ક્યારે કોઈ ધર્મશાસ્ત્ર પ્રમાણે વાંચીને કોઈ નોલેજ લીધું જ નથી. જો આ ઘર ઘર ગ્રંથનો એક અભિયાન વિશ્વભરમાં આપણે ચલાવ્યો છે. હજારો ઘરોમાં નિઃશુલ્ક ભાગવતજી, ગીતાજી, સોળસ ગ્રંથ, કીર્તન સાહિત્ય આ નિઃશુલ્ક ઘરે ઘરે પહોંચાડી દે. અને હું તો જો જ્ઞાતિઓ બધાના અગ્રગણ્ય બધા બેઠા હોય તો બધાને અનુરોધ કરીશ, તમે તમારા જ્ઞાતિ પૂરતું કરો અને તમારી જ્ઞાતિમાં ભેગા મળીને તમે એ ભેગા થાઓ ને નક્કી કરો કે હા, અમારી સમાજની ટીમ દ્વારા અમે ઘર ઘર સુધી આ ગ્રંથોને પહોંચાડીશું. કેવી સુંદર ક્રાંતિ થશે ઘરોમાં. લોકોના ઘરોમાં ધર્મગ્રંથા બિરાજતા થાય. ઘણી વાર લોકો મોમેન્ટો આપે, પેલું આપે, આ આપે, બધું બરાબર છે, પણ એના કરતા જો ગ્રંથો બધાના ઘરે પહોંચાડો તો કેટલું સુંદર થાય. હમણાં જ અમારે એક સ્વજન છે તો કે અમારે લગ્નમાં બીજી કોઈ ગિફ્ટ કોઈને રિટર્નમાં નથી આપવી, પણ આ ગ્રંથોત્સવ છે ને એ 3 ગ્રંથો અમારે બધાને ઘરમાં આપવા છે. તો કેવી સુંદર વાત છે.
એવું કંઈક આપો જેનાથી એનું કલ્યાણ થાય. આપણે એવું આપીએ છીએ પેલા મેસેજ જેવું કે જે ફોરવર્ડ કરવા માટે હોય ને, એવું પેલો રાત જોતો હોય કે કોઈને ત્યાં પ્રસંગ આવે ને તો આવેલું એને ફોરવર્ડ કરતો. આપણી ગિફ્ટો તો ફોરવર્ડ કરવા માટેની જ હોય, કોઈના કામની હોતી નથી. જગ્યા રોકે એવી હોય છે, ઘરની શોભા વધારે એવી નથી હોતી. આ ધર્મ ગ્રંથો એ વૈષ્ણવના ઘરની શોભા વધારનારી છે. પ્રયાસ કરો બધા જ પોતપોતાની જ્ઞાતિમાં. આજે બરોડામાં અમે લગભગ 3,500-4,000 ઘર સુધી પહોંચ્યા. હજારો હજી જ્ઞાતિઓ ઘરો છે, અને જ્ઞાતિઓના અગ્રગણ્યો ટીમો બનાવે ને નક્કી કરે. એમાં તમે ઈચ્છો તો એડ આપો, ફોટા છાપો, વડીલોની સ્મૃતિ, જે રીતે પણ એમાં બધી જ વ્યવસ્થા છે. પણ ઘર ઘર સુધી આ પહોંચાડી તો કેવું સુંદર થાય. કાર્યો હવે કયા કરવાના છે આવતા સમયમાં એ બધાએ વિચારવા જોઈએ. કોઈ વડીલ, કોઈ આચાર્યો, કોઈ મહાપુરુષોની સલાહ લો કે અમારે કરવું છે કંઈક સારું, અમે શું કરીએ? સારા પ્રેરણા મળશે. એકબીજાનું અનુકરણ કરીને એક સરખી ગિફ્ટો ને એક સરખી વસ્તુઓ આપણે વાટ્યા જ કરીએ અને કોઈને કાંઈ કામ નથી લાગતું. અને એટલા માટે હવે વિચાર માંગે એવું છે કે હવે આવતા સમયમાં આપણે કેવા નિર્ણયો લેવા છે. આપણા સમાજને આપણે અભણ જ રાખવો છે કે સાચા અર્થમાં ધર્મ જ્ઞાનથી સમૃદ્ધ બનાવવો છે, એ આપણે વિચારવાનું છે. એટલે ઠેર ઠેર અમે બને તો ક્લાસીસ, સત્સંગ, પાઠશાળા દુનિયાભરમાં એટલા માટે ચલાવીએ છીએ કારણ કે આપણા પાયામાં જ્ઞાન હોવું જોઈએ, સમજણ હોવી જોઈએ. અને જ્યારે જ્ઞાન સાથે માણસ શ્રદ્ધાના માર્ગે આગળ જશે ને તો એને કોઈ છેતરી નહીં શકે. આપણે ગમે તેની વાતમાં ફોસલાઈ નહીં જઈએ. આ લોકો છેતરનારા કેમ ફાવી જાય છે? કારણ કે આપણા ધર્મમાં શાસ્ત્રોનું વાંચન નથી, શાસ્ત્રો માટે સ્વીકાર નથી. વોલ્યુમ જોઈને જેમ કીધું આપણા તો કામનું જ નહીં હો. અને ક્યારે આપણે જોતા ને વેદ આમ બોલીએ બહુ વાર, પણ વેદનું ચઢાવેલું પુઠ્ઠું પણ કોઈએ જોયું છે? તો આપણે ધર્મ ગ્રંથોથી કેટલા દૂર છીએ. તો પ્રયાસ એ છે વૈષ્ણવ સંઘ દ્વારા કે ઘર ઘરમાં આ બધું બિરાજમાન, એક નવી ક્રાંતિનો સંચાર થાય. આજે વિશ્વભરમાં ઓસ્ટ્રેલિયાના, ન્યુઝીલેન્ડના ખૂણેથી લઈ અમેરિકાના ખૂણા સુધી ગામે ગામ આ અભિયાન ચાલી રહ્યું છે. હજારો સુધી પહોંચ્યા છીએ અને હજારો લોકો સુધી પહોંચવાનું. લાખો કરોડો વૈષ્ણવો છે, પણ અમારો સંકલ્પ એ છે કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ભાગવતજી, ગીતાજી અને સોડસ ગ્રંથ વગર ન રહી જાય. આ એક સંકલ્પ. અને આનાથી મહાપ્રભુજી કેટલા રાજી થાય, મહાપ્રભુજીને કેટલી પ્રસન્નતા થાય. મહાપ્રભુજીના વચન છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણી પછી માની મનવાણી કર્મથી કૃષ્ણ સેવા કરો. ભલે વાંચતા નહીં પણ ઘરે રાખો તો ખરા. ક્યારેક એવો વિચાર આવશે કે લાવ ખોલીને જોઉં તો ખરા. એટલે ઘરમાં ગ્રંથો જરૂર હોવા જોઈએ. તો જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે નિયમ પાળતા હોય ધર્મ, કારણ કે સમાજમાં આઈડિયલોને ખતમ કરી નાખશો ને, આદર્શ લોકોને, તો આવતી પેઢીને પ્રેરણા આપવા માટે કોની સામે આંગળી ચીંધશો? તમે આદર્શ વૈષ્ણવ જ, મર્યાદી વૈષ્ણવ જ નહીં રહેવા દો. શરમમાં નાખી, વ્યવહારમાં નાખી, તો તમારા પૌત્રાને કોની સામે આંગળી ચીંધીને કહેશો કે બેટા સાચા વૈષ્ણવ આવા હોય, પાકા વૈષ્ણવ આવા હોય? આજે સૌરાષ્ટ્રમાં જાઓ, 5-5 ગાડીઓ ઘરની આગળ પડી હોય, નોકર ચાકર હોય, પણ ઠાકોરજી મારે સવારે ઉઠી સ્નાન કરીને ધોતી ઉપરનો પહેરી અને કૂવામાં જળ ભરવા જાય. એ દ્રશ્યો આપણે જોયા છે ને આજે છે. આ ભાવ છે, આની શ્રદ્ધા છે.